અમારા જે પ્રોગ્રામમાં મસાલા હોય છે એ બધા અમારા ઇન્ડિયાના મસાલા હોય. કેનેડામાં રહેવાની મજા આવે પણ ખાવામાં ઇન્ડિયા જેવા મસાલાનો ટેસ્ટ નથી આવતો. એમાંય પાછો પાણીપુરીનો ચટકો સબરસ મસાલાથી જ આવે. આટલા પેકેટ લાવ્યા છે આપણે ઇન્ડિયાથી. તો હવે ઇન્ડિયાથી આવીને પહેલી જ બેગ ખોલી નાખી છે આપણે મસાલાની. 23 કિલોથી ભરીને આપણે મસાલા લાવ્યા છીએ અને પ્રોગ્રામ કરવા માટે આપણે આ બધા મસાલાનો યુઝ કરવાનો ઇન્ડિયન ટેસ્ટ. અને લાવ્યા છે દેશમાંથી આપણે ધાણા જીરું, મરચું, હળદર અને ભાવનગરથી લાવ્યા છે આપણે સ્પેશિયલ ભૂંગળા, આ A1 મસાલો અને મમ્મીના હાથની સ્પેશિયલ બટેકાની વેફર અને સાબુદાણાની વેફર. તો તમે કેનેડામાં ગમે ત્યાં જાઓ તમને આવો ઇન્ડિયન ટેસ્ટ નહીં આવે. જો તમારે ઇન્ડિયન ફૂડ ખાવું હોય તો આ મસાલા વગર ન આવે. એટલે આપણે ઇન્ડિયાથી મસાલા લાવવા જ પડે બધાને. અને લાવ્યા જ પાણીપુરી મસાલો. આ સબરસ મસાલા વગર પાણીપુરીનો ચટકો જ નથી આવતો. એટલે આટલા લાવ્યા છીએ. આખું વરસ આઈ થિંક ચાલી જશે. આપણે બહુ પાણીપુરી બનાવતા નથી, ક્યારેક બનાવીએ બધા ફ્રેન્ડ આવે ત્યારે. અને બીજા બધા મસાલા છે, આ સુરતી જીરાળું, આ પેરી મસાલો, નૂડલ્સ અને સ્પેશિયલ પાછો લોચાનો મસાલો લાવ્યા છે. સુરતી લોચો બનાવવાનો છે આપણે ઘરે. અને હવે ખાલી ઘટે છે તો ફ્રેન્ડ લોકો પ્રોગ્રામની તો ધમા ચકડી બોલાવી દેવાની છે.